અમદાવાદના રિલીફ રોડ પર આવેલા જીપીયુ બિલ્ડિંગમાં આગ લાગતા ચકચાર મચી છે। આગ લાગતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટ્યા હતા। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદના રિલીફ રોડ પર આ ઘટના બની છે, જેમાં જીપીયુ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી હતી। આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આગ લાગતા લોકોએ ફાયર વિભાગને તાત્કાલિકપણે જાણ કરી હતી, તેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનામાં કોઈ જ જાનહાનિ થવા પામી નથી અને ઘટનામાં જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટનામાં જાનહાનિ ન થતા લોકોએ શાંતિનો અહેસાસ અનુભવ્યો હતો। અમદાવાદ રિલીફ રોડ પરની આ ઘટના સામે આવી છે, જેમાં જીપીયુ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, પરંતુ તાત્કાલિકપણે ફાયરની ટીમ ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે।